નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને જણાવવા જઈ રહ્યો છું કે જે ખેડૂત મિત્રોએ 2026ની અંદર કપાસનું વાવેતર કરેલું હોય અને એ પણ કપાસનું વાવેતર સરકાર દ્વારા વેરીફાઈ થયેલા બિયારણો જેમ કે જયભેરી છે, સેરાટ છે, ધર્મા ગોલ્ડ છે, અજીતનું છે, એટલે કે એની રેન્જમાં જે બોલગાડ તરીકે ઓળખાય છે એવા જે બિયારણો બજારની અંદરથી ખરીદી કરી અને મિત્રો, જો તમે તમારા ખેતર કે પડાની અંદર વાવેતર કરેલું હશે તો તમને સરકાર દ્વારા 2026માં જે કપાસ ક્રાંતિ મિશન યોજના બહાર પાડવામાં આવ્યું છે એનો મિત્રો તમને લાભ મળવા પાત્ર રહેશે. હવે એવા ખેડૂત મિત્રોએ સરકાર દ્વારા જે કપાસ ક્રાંતિ મિશન યોજના 10 તારીખ એટલે કે 10/7/2026થી લઈને 24/7/2026ની જે ટૂંકી ગાળાની મુદત છે એની અંદર ફોર્મ એપ્લાય કરવાનું છે. હવે આ ફોર્મ મિત્રો તમારે તમારા ગામના જે વીસી હોય અથવા તો કોઈ ઓનલાઈન સેન્ટર ચલાવતા હોય અથવા તો CSC ID હોય એવા મિત્રો પાસે જઈને તમારે તમારું આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક અથવા તો આધાર કાર્ડની સાથે જે તમારો મોબાઈલ નંબર લિંક હોય એ પણ સાથે લઈ જવાનો છે અને 7/12/8 અને ફાર્મર રજિસ્ટર થયેલું હોવું જરૂરી છે. હવે આટલા ડોક્યુમેન્ટ લઈને મિત્રો તમારે જે મેં અગાઉ તારીખ જણાવી એની અંદર તમારે વીસી કે CSC સેન્ટર પાસે જઈ અને અરજી કરી દેવાની છે. હવે બીજી મિત્રો એ પણ વાત જણાવું છું કે તમે જો કપાસનું વાવેતર કરેલું હોય તો જે કપાસનું વાવેતર છે એની અંદર સરકારશ્રી દ્વારા અમુક ગાળીની લિમિટ આપવામાં આવી છે. એટલે કે 90/30ની જો ગાળી હોય તો તમને સરકારશ્રી દ્વારા 1 હેક્ટર એટલે કે 6.25 વીઘાએ તમને 14,000 રૂપિયા મળવા પાત્ર છે અને વધારેમાં વધારે 2 હેક્ટર સુધી તમને મળશે એટલે કે 28,000 સુધીની તમને સહાય મળશે. હવે જે ખેડૂત મિત્રએ 90/60નું વાવેતર કરેલું હોય એવા ખેડૂત મિત્રોને 7,500 1 હેક્ટર દીઠ મળવા પાત્ર રહેશે અને જે ખેડૂત મિત્રને 1 હેક્ટર કરતાં વધારે જમીન છે એટલે કે વધારેમાં વધારે સરકારશ્રી દ્વારા 2 હેક્ટર સુધીની સહાય આપવામાં આવશે એટલે કે 15,000 સુધીની તમને સહાય મળવા પાત્ર છે. તો આવી રીતે મિત્રો આપણે આપણા જે કોઈ ગ્રામ પંચાયતના વીસી હોય ત્યાં જઈને તમારે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવી દેવાનું છે, જેના થકી તમને મિત્રો એ યોજનાનો લાભ મળશે. એટલે કે આ યોજનાનો લાભ તમને ક્યારે મળશે? જ્યારે આ તમારું આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ સબમિટ થઈ જશે એ પછી સરકારી અધિકારી કોઈ તમારા સ્થળ ઉપર એટલે કે ખેતર કે પડા ઉપર આવશે અને એમને જો યોગ્ય જણાશે તો મિત્રો તમને મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે સહાય મળવા પાત્ર રહેશે. હવે મિત્રો બીજી વાત તમને એ કરવા જઈ રહ્યો છું કે આ ગુજરાતની અંદર 21 જિલ્લાની અંદર જે લાભ મળવા જઈ રહ્યો છે એની અંદર કયા કયા જિલ્લાનો સમાવેશ થાય છે. એટલે કે સૌથી પહેલાં તો મિત્રો રાજકોટ, એના પછી અમરેલી, એના પછી ભાવનગર, એના પછી બોટાદ, એના પછી સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, કચ્છ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને નવસારી જિલ્લા, આટલા જિલ્લાઓને મિત્રો સરકારશ્રી દ્વારા કપાસ ક્રાંતિ જે મિશન યોજના છે જેની અંદર મળવાપાત્ર લાભ રહેશે. તો મિત્રો આપ સૌ આવી જ રીતે તમારા વીસી પાસે જઈ અને વહેલી તકે ફોર્મ ભરી દેજો. તો મિત્રો મારી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો કે જેના થકી હું આપને યોગ્ય સમયે મદદ કરતો રહું મિત્રો. હસતું.